હેલો, કેમ છો? ગુડ મોર્નિંગ. સ્વાગત આપનું ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે માર્કેટ્સના એક્શન પર નજર કરવાના છીએ. ફ્લેટિશનેસની શક્યતાઓ, એક્સપાયરીનો દિવસ, ઘણું બધું થવાનું છે. સૌથી પહેલા નજર હેડલાઇન્સ પર અને આ સાથે શરૂઆત કરીએ ભારતીય માર્કેટના સેટઅપને. સમજી લઈએ આજે જે કંઈ પણ ઇન્ટરનેશનલ ક્યુઝ છે તેને જોતા ભારતીય માર્કેટ્સ એકદમ સુસ્તી સાથે ખુલશે તેવું લાગી રહ્યું છે. અત્યારે કંઈક જોયું મેં તો છેલ્લે ઇમ્પ્લાઇડ ઓપનિંગ તમને જે છે તે ગિફ્ટ નિફ્ટીનું જોવા મળે છે. લગભગ કંઈક 20-25 પોઈન્ટ આસપાસનો મામૂલી એવો ઘટાડો. એટલે ડિસ્કાઉન્ટ જો આપણે કેશ માર્કેટની સાથે જોઈ લઈએ તો લગભગ 41 પોઈન્ટ 30 પોઈન્ટ આસપાસનો અંદાજિત ઘટાડો તમને નિફ્ટી બતાવી શકે. જો નિફ્ટી 30-40 પોઈન્ટનો ઘટાડો બતાવે છે તો 100-1.25 પોઈન્ટ આસપાસનો બેંક નિફ્ટી ઘટાડો બતાવી શકે. મિડ કેપ સ્મોલ કેપમાં મૂડ માહોલ જરા ખરાબ જ છે. આવી સ્થિતિમાં ત્યાં પણ નકારાત્મકતા સાથે ખુલવાની શક્યતાઓ છે. મામૂલી લાલ નિશાનમાં 20.20 થી 0.25% આસપાસ મેક્સિમમ 5% ઘટાડો તમને આજના દિવસે જોવા મળે ભારતીય માર્કેટનું આ સેટઅપ. આવો એફઆઈઆઈઝની ચાલ પર નજર કરી લઈએ. શું કરી રહ્યા છે તેઓ? વેચી રહ્યા છે. એક વાત સ્પષ્ટ છે, સૌથી વધારે તમને કન્સર્નની વાત તો એ જ જોવા મળશે કે એફઆઈઆઈ સતત વેચી રહ્યા છે. આવો તમારા સ્ક્રીન પર આંકડાઓ 6,669 કરોડ રૂપિયા. જબરદસ્ત સેલિંગ કેશ માર્કેટમાં એફઆઈઆઈસ કરી રહ્યા છે 6,669 કરોડ રૂપિયા આસપાસની. આ તરફ તમે આવો, ડીઆઈએસે પણ મચક નથી મૂકી. ગઈકાલના હેવી વેઇટ સેલિંગની અંદર સારી ખરીદદારી આવી. ડીઆઈએસ તરફથી 5,928 કરોડ રૂપિયાની ખરીદદારી થઈ છે. તેમ છતાં પણ જુઓ, નેટ તમને 700 કરોડ રૂપિયા આસપાસનો ડિફરન્સ જોવા મળી રહ્યો છે. સો આ પરિસ્થિતિ ખાસ તમે ધ્યાન પર રાખો. હવે ઇન્ડેક્સ ફ્યુચર્સ ઓપ્શન્સ પર આવ્યા. ઇન્ડેક્સ ફ્યુચર્સ જુઓ તમે, 1,892 કરોડ રૂપિયા આસપાસના તેમણે વેચ્યા. જે પણ નકારાત્મક તેમણે એટલે એફઆઈઆઈઝે. સામે 11,962 કરોડ રૂપિયા આસપાસના ઇન્ડેક્સ ઓપ્શન્સ પણ વેચ્યા. યાદ રાખો, આ આંકડામાં તમને બેંક નિફ્ટીનો ગઈકાલનો જે એક્સપાયરી હતી તે પણ જોવા મળી હોય. એટલે આ પણ પરિસ્થિતિ નકારાત્મક ગણાશે. તો કેશ માર્કેટમાં વેચવાલી, ઇન્ડેક્સ ફ્યુચર્સ વેચ્યા, ઇન્ડેક્સ ઓપ્શન્સ વેચ્યા. ઓવરઓલ નકારાત્મકતા. 102 કરોડ રૂપિયા આસપાસના સ્ટોક ફ્યુચર્સ તેમણે ખરીદ્યા છે. હવે આ આંકડો એટલા માટે સારો ગણાય કારણ કે તમે ગઈકાલના આંકડા જોયા હોય તો તમને જોવા મળશે કે ત્યાં પરિસ્થિતિ વધારે ખરાબ હતી. સ્ટોક ફ્યુચર બહુ હેવી વેઇટ વેચાયા હતા પરમ દિવસે. એટલે હવે ગઈકાલના નહીં, એટલે પરમ દિવસના વાત કરો તો આવી સ્થિતિમાં અહીંયા તમને કન્સર્ન થોડું રિલેક્સ થતું જોવા મળે છે. ને 494 કરોડ રૂપિયા આસપાસના કંઈક સ્ટોક ઓપ્શન્સ હેજિંગ હજુ પણ સેલિંગના હિસાબથી થઈ રહ્યું છે. તો નેટ તમારા માટે જુઓ તમે, નકારાત્મકતા વધારે છે. આ ચાર્ટ્સની સ્થિતિ બની રહી છે. વોલ્ટિલિટી ઇન્ડેક્સનું ક્લોઝ છે 17.8નું, જે એકદમ ફ્લેટ આટલા દિવસોના મોટા વધારા પછી તમને જોવા મળે છે એકદમ ફ્લેટ લેવલ પર આવીને ઊભા. ગઈકાલે વિક્સમાં વોલેટિલિટી તો હતી પણ ક્લોઝિંગ ફ્લેટ આપ્યું છે, જે એક વાત તમને ખાસ મારે હાઇલાઇટ કરવાની હતી. તો આ છે ઓવરઓલ એફઆઈઆઈઝનું સેટઅપ. જે પ્રમાણે આપણે વાત કરી, નકારાત્મકતા ઓવરઓલ ભારતીય માર્કેટ્સમાં જોવા મળી રહી છે. આવો આગળ વધીએ અને હવે વાત કરીશું આપણે નિફ્ટીના ડેલી ચાર્ટ્સની. સૌથી પહેલાં તો ડેલી ચાર્ટ્સમાં તમને સેલિંગમાંથી ગઈકાલે કોશિશ થઈ છે કે સેલિંગ અટકાવીએ. જુઓ તમે, ચાર્ટ્સ તમારા ગ્રીન કેન્ડલ બતાવી રહ્યા છે. એક્ઝેક્ટ 50 દિવસની જે ઈએમએ હતી આપણી, તે 50 દિવસની ઈએમએથી તમને ગઈકાલે પણ સપોર્ટ જોવા મળ્યો છે. આ તોડ્યું હતું પછી રિકવર થયા અને પરમ દિવસે પણ અહીંયાથી જ એક્ઝેક્ટ સપોર્ટ મને છે. એટલે સ્વાભાવિક એ લેવલ પહેલાં સ્ક્રીન પર લાવી દેવું પડે આપણે, અને તે છે 22,237. હું સ્ક્રીન પર લખી દઉં છું, 22,237 તમારા માટે ઇમિજિએટ એક સારો સપોર્ટ બને છે. તમને યાદ હશે આ બ્લેક લાઇન જે છે તે આપણે ગઈકાલથી જ બનાવી રાખી છે, જે છે 22,180. તો આ બે લેવલ તમારા માટે મહત્વના સપોર્ટ થઈ ગયા. આજે એકદમ ફ્લેટિશનેસ સાથે ખુલીશું. ગઈકાલનું ક્લોઝ છે 22,302, એટલે 22,300 તમે રખો એક વખત. તેનાથી થોડા ઘટાડા સાથે ખુલીશું. એટલે ઇમિજિએટ સૌથી પહેલાં તો આ લેવલ તમારા માટે મહત્વનું બની જાય, જે છે 22,237, માફ કરશો, 22,237 અને 180. આ બે લેવલ તમારા માટે બહુ જ મહત્વના બની જાય, મેન્ટેન કરવા જરૂરી બની જાય. ઉપરની તરફ શું પરિસ્થિતિ બને છે? તો ઉપરની તરફ તમારા માટે આ 10 અને 20 દિવસની ઈએમએ જુઓ. આ જે ગુલાબી રેખા છે તે 10 દિવસની ઈએમએ છે અને આ છે 20 દિવસની ઈએમએ છે. બંને પર નજર કરીએ તો એ 22,400ની એવરેજ બને છે તમારા માટે. એટલે આજના દિવસે એક્સપાયરીને દિવસે જે 300નો ક્લોઝ છે તમારો, ત્યાંથી કદાચ થોડા નીચે ખુલવાના છીએ. એક વખત 400ને ઉપર નીકળીએ તો જ તેજી થાય, અને લગભગ આના ચાન્સીસ બહુ ઓછા છે.
પર્સન્ટેજ ટર્મ્સમાં જોવા જઈએ તો હું તમને આગળ ઓપન ઇન્ટરેસ્ટથી સમજાવીશ શા માટે હું એવું કહી રહ્યો છું, પણ એના ચાન્સ બહુ ઓછા છે. તો આ 22,400 મેક્ઝિમમ તમારા માટે ઉપરની સીલિંગ બને છે. નીચે 22,300, એને નીચે આજે આપણે શરૂઆતમાં જઈશું તેવું લાગી રહ્યું છે. તો 22,237 ઇમિડિયેટ બેઝિસ પર તમારો સપોર્ટ બને, કારણ કે તમને ત્યાં જોવા મળે છે એ તમારી 50 દિવસની EMA અને ત્યાંથી 2 વખત તો રિવર્સ થયા છીએ, કદાચ તોડે તો પણ રિવર્સલના ચાન્સ છે. એટલા માટે અને અલ્ટિમેટ સપોર્ટ તમારો બને છે જે આ લાઈન આપણે અહીંયાથી બનાવી હતી એપ્રિલની 15 તારીખથી, આ બ્લેક લાઈન, તે છે તમારા માટે 22,180, જે અલ્ટિમેટ સપોર્ટ છે, જે તૂટવા પર ફરી એકવાર તાજી વેચવાલી તમને જોવા મળશે. તો આ છે નિફ્ટીનું સેટઅપ. 15 મિનિટના ચાર્ટમાં ગઈકાલનો ખેલ જોઈ લઈએ થોડો. ગઈકાલે આપણને બંને તરફી ટ્રેન્ડ જોવા મળ્યા હતા, મજબૂતી પણ હતી, નબળાઈ પણ હતી. પહેલી કેન્ડલ જુઓ તમારા માટે બની અહીંયા આગળ, છેક અહીંયા આગળ, તો મોટી સાઇઝેબલ વેચવાલી, ત્યારબાદ તમને વોલ્ટિલિટી, પછી એક રિકવરી આવી, ત્યાંથી પછી ફરી એકવાર વેચવાલી આવી. ધીરે ધીરે તમે જુઓ આ એક સારી શાર્પ ખરીદદારી આવતી જોવા મળી. ફરી એકવાર સ્ક્રીન પર આ તરફ આવો, છેલ્લે તમને ફરી સેલિંગ આવતું જોવા મળ્યું અને મામૂલી રિકવરી છેલ્લે આપણે જોઈ લીધી. આ સ્થિતિમાં તમારું ક્લોઝ જે આપણે વાત કરી 22,300નું છે, તે બહુ મહત્ત્વની જગ્યા પર આપણને જોવા મળવાનું છે. 22,300 ને નીચે જવા પર તમારા માટે પહેલાં તો ઇમિડિયેટ સપોર્ટ જે અહીંયાથી 15 મિનિટમાં બને છે તે છે 245. લગભગ આજના દિવસે શરૂઆતમાં આપણે તોડી દઈશું તેવું આપણને લાગી રહ્યું છે. એટલે 15 મિનિટના ચાર્ટમાં પહેલાં તમારે 1 કલાક માટે આ લેવલ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. 22,245 તમારા માટે મહત્વનું લેવલ બની જાય છે. ઓપન ઇન્ટરેસ્ટમાં તમને યાદ હશે ડેઇલી ચાર્ટની વાતમાં મેં કહ્યું 22,400 ને ઉપર જવાના ચાન્સ નથી. શા માટે નથી? ઓપન ઇન્ટરેસ્ટ પર નજર કરો. 22,400 પર તમારા કોલ રાઇટર્સ ઊભા છે લગભગ 1 કરોડ અથવા તો 90 લાખ આસપાસના. 90 લાખ. 22,500 પર તમારા 1 કરોડ 10 લાખ તમને અહીંયાથી OI જોવા મળી રહ્યા છે. આ બે પરિસ્થિતિ. અચ્છા, 22,300 પર પણ કોલ રાઇટર્સ છે લગભગ 60 લાખ આસપાસના. એટલે હવે તમારા માટે આ પરિસ્થિતિ જુઓ, આ 6, 9 આ બંને તમે આંકડાઓ જોઈ લો અને અહીંયાથી 1 કરોડ 10 લાખ, એટલે કોલ રાઇટર્સ ડેફિનેટલી હાવી છે. પુટ રાઇટર્સ ક્યાં સપોર્ટ આપી રહ્યા છે? 22,300 શરૂઆતમાં તો તૂટશે તેવું જ લાગી રહ્યું છે આપણને, જે અંદાજિત 45-50 લાખ આસપાસના છે. અહીંયાથી ખાસ અહીંયા તો કોઈ એમની સ્થાન છે નહીં. હવે આ તરફ અહીંયા આવો તો 22,200 પર પણ તેમણે કંઈક 50 લાખ આસપાસનું પોઝિશન્સ જે છે તે બનાવી રાખી છે. એટલે આવી પરિસ્થિતિમાં તમે નજર કરો તો 50-50 લાખ આ બંને છે જે જલ્દી ખસી જવાના ચાન્સ પણ બની રહ્યા છે. એટલે કોલ રાઇટર્સ હજુ પણ હાવી છે ભારતીય માર્કેટ્સની સ્થિતિ, અને થોડા ઘટાડે 22,300ના ક્લોઝની નીચે અહીંયા આગળ આપણે કદાચ ખુલીએ તો આપણે જે વાત કરી હતી 22,200, 180 આ બંને ઇમિડિયેટ સપોર્ટને ટેસ્ટ કરવાની કોશિશ આજે ભારતીય માર્કેટ્સ કરશે. OI ચેન્જ ફટાફટ નજર કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જમાં તમને સમજવા મળશે કે ખાસ ગઈકાલે મેજર એડિશન જે થયા હતા ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જમાં તે 22,400 પર નજર કરો, લગભગ ઓલમોસ્ટ 30-33 લાખ આસપાસનું એડિશન ગઈકાલે છે. આ તરફ 22,200ના પુટમાં લગભગ તમે જોવા જાઓ તો 22-25 લાખ આસપાસનું તમને અહીંયાથી તમને એડિશન જોવા મળી રહ્યું છે. એટલા માટે 22,200 એક સમયે તમારા માટે ચાન્સ બની રહ્યો છે કે કદાચ હોલ્ડઅપ થઈ જાય, પણ 33 લાખનું અહીંયા એડિશન ગઈકાલનું છે. એટલે હવે આ રેન્જ તમારા માટે આ 100 પોઈન્ટની છે, એ 100 પોઈન્ટની રેન્જમાં નીચે અને ઉપર અહીંયા તો 180નો સપોર્ટની આપણે વાત કરેલી જ છે, પણ ઉપરની તરફ આ 400 અલ્ટિમેટ સીલિંગ છે. એટલા માટે મેં ડેઇલી ચાર્ટ્સની વાતમાં કહ્યું હતું કે ચાન્સ લાગતા નથી કે આને ઉપર આપણે જઈએ. આવો બેંક નિફ્ટીની વાત કરી લઈએ. હવે બેંક નિફ્ટીમાં તમને જોવા મળશે એક બહુ ઇન્ટરેસ્ટિંગ પેટર્ન બની છે. અને ગઈકાલે તમને યાદ હશે કે આપણે જે વાત કરી હતી, આપણા એક્સપર્ટ હતા આપણી સાથે, તેમણે કહ્યું પણ હતું કે બેંક નિફ્ટીમાં ઇન્ટરેસ્ટિંગ પેટર્ન બની છે, ડોજી બની છે. અહીંયા આ તમે જુઓ છો. સો કેન્ડલ એકદમ ફ્લેટ છે, જે લેવલ પર ઓપન થયા એ લેવલ પર ક્લોઝ થયા આપણે, પણ ઉપર અને નીચેની જે ટેલ જુઓ તમે તો એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. નીચેના લેવલ તમારા 50 દિવસની EMAના હિસાબથી બની રહ્યા છે, તે છે 47,717. તો આ એક વખત આપણે સ્ક્રીન પર લઈ આવીએ. આ છે તમારા માટે અલ્ટિમેટ સપોર્ટ. ત્યાં આગળ તો તમે એક વખત ખરીદદારીના ચાન્સ લઈ જ શકો, કેમ કે આ તૂટવા પર તમને ફ્રેશ સેલિંગ જોવા મળે. હવે ઉપર તમારી 10 અને 20 દિવસની EMA શું થાય છે લેવલ 48,300. આ તમારા માટે ઇમિડિયેટ એક રેઝિસ્ટન્સ બને છે, બિકોઝ ગઈકાલે આપણે આ લેવલને અટેમ્પ્ટ કર્યું નથી એક પણ વખત. ઉપર મજબૂતી આવી તો 48,000થી વારંવાર સેલિંગ પણ આવી, 48,000ને ઉપર ટકવામાં સફળતા પણ ન મળી, પછી 48,100ને ઉપર ફાઇનલી છેલ્લે ક્લોઝ તમને આવતું જોવા મળ્યું સેટલ થયેલા લેવલ પ્રમાણે. તો 48,300 તમારા માટે અલ્ટિમેટ સીલિંગ બની જાય. હવે જો એક વખત એને પાર નીકળીએ તો પછી 10 દિવસની EMA છે 48,500, 48,546.
સો આ તમારી 10 દિવસની ઈએમએ બને છે. એટલે આ લેવલ પછી આવી જાય, જો આ 329 નીકળી જાય તો બીજા 200 પોઈન્ટની જગ્યા ઉપર છે, પણ આ તમારો અલ્ટિમેટ સપોર્ટ જે છે તે જળવાઈ રહેવો આજે બહુ જ જરૂરી છે. એટલા માટે થઈને આજે આ 3 લેવલ્સ ખાસ તમારે ધ્યાન પર રાખવા જરૂરી બને. આવો ફટાફટ 15 મિનિટના ચાર્ટમાં, કેમ કે અહીંયા તો જુઓ કેન્ડલ કંઈ ખાસ બનતી નથી, એટલા માટે થઈને હવે 15 મિનિટના ચાર્ટમાં તમને સમજાશે કે શું થયું, કેમ કે એક્સપાયરી હતી ગઈકાલે. તો તમને દિવસની શરૂઆતથી ઘટાડા સાથે પહેલી કેન્ડલ તમે અહીંયાથી જુઓ, પછી તમે ધીરે 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 સેલિંગ આવતું તમને માર્કેટ્સમાં જોવા મળ્યું. પછી એક ઇમિડિયેટ બેઝિસ પર તો નહીં, પણ ગ્રેજ્યુઅલ અપમૂવ જોઈએ આપણે, ધીરેથી અહીંયા તમને અપમૂવ આવતી જોવા મળી. અને છેલ્લે તમે આ સ્ક્રીન પર આવો, અહીંયા બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર તમને કન્જંક્શન બનતું જોવા મળેલું છે અને એકદમ નેરો રેન્જમાં ભારતીય માર્કેટ્સ પછી આવી ગયા. તો હવે આ સ્થિતિમાં 15 મિનિટના ચાર્ટમાં તમારું રેઝિસ્ટન્સ જે છે તે અહીંયા સુપર ટ્રેન્ડ અને 50 દિવસની ઈએમએ બંને થાય છે તે 48,251 થાય છે. આ 15 મિનિટના ચાર્ટના લેવલ્સની વાત કરી રહ્યા છીએ, તો આને અલ્ટિમેટ સપોર્ટ કે રેઝિસ્ટન્સ તરીકે ન ગણો તમે, પણ 48,251 ને ઉપર જવા પર એક વખત ચાન્સ બને. હવે આપણે તો ઘટાડાની જ વાત કરી રહ્યા છીએ, ફરી એકવાર આજે 48,000 તૂટે તેની જ વાત કરી રહ્યા છીએ. તો આ સ્થિતિ પર ખાસ તમારી નજર હોવી જોઈએ. શરૂઆતી તો 48,100ના ક્લોઝની સામે 100-125 પોઈન્ટ આસપાસનો ઘટાડો તમને આવતો જોવા મળશે, વાત સ્વાભાવિક છે. ઓપન ઇન્ટરેસ્ટની છેલ્લી વાત કરી લઈએ ફટાફટ બેંક નિફ્ટીમાં. ઓપન ઇન્ટરેસ્ટમાં તમને જોવા મળે છે 48,000 પર જેટલા કોલ છે લગભગ એટલા જ પુટ છે. લગભગ તમને હું આંકડો કહું તો 13 લાખ આસપાસ, એટલે 13 લાખ કોલ છે અને લગભગ 12,80,000 આસપાસના તમને પુટ જોવા મળે છે. જે લાલ છે અને ગ્રીન છે એ કોલ છે. એટલે આ સ્થિતિમાં ફાઇટ અહીંયા છે. 48,000ને ઉપર નીચે બંને તરફની જગ્યા. 700ની આપણે વાત કરી હતી, તો આ તમારા માટે જુઓ, આ 48,000 છે, આ 900, 800 ને 700 આ તમારા માટે અલ્ટિમેટ સપોર્ટ છે અહીંયા આગળ. અને એ તૂટવા પર ફ્રેશ સેલિંગ આવતું જોવા મળે, જે ચાન્સ ઓછા લાગે છે, કેમ કે દોજી બની છે, તેજીની વાત કરી રહ્યા છીએ આપણે. તો 48,000 એક વખત મજબૂતી થઈ જાય તો પછી શું, એક 48,200 પર થોડું હર્ડલ છે, જે તમને યાદ હોય તો 15 મિનિટના ચાર્ટમાં આપણે વાત કરીએ 48,200 આસપાસના લેવલની, અને પછી 48,500 તમારા માટે અહીંયા જગ્યા ખુલ્લી બની જાય જો તેજી આવે છે તો, કેમ કે કેન્ડલ ફોર્મેશન તો થોડા તેજીના બન્યા છે. HDFC બેન્કે જબરદસ્ત પિટાઈ ગઈકાલે બતાવી દીધી છે. આવી સ્થિતિમાં આજે પોસિબલ છે થોડું રિટ્રેસમેન્ટ આવતું જોવા મળે, તો બેંક નિફ્ટીમાં ચાન્સીસ વધારે છે કે આજના દિવસે તેજી તમને આવતી જોવા મળે. ઓવરઓલ વાત કરી લીધી નિફ્ટી બેંક નિફ્ટી બંનેની ઇન ડેપ્થ ચર્ચા કરી. સમય થયો છે વિરામનો. વિરામ લઈશું, વિરામ બાદ આપણે એક્સપર્ટ્સની સાથે ચર્ચા કરી, આજના સ્ટોક્સની વાત કરીશું. બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત. ભારતીય માર્કેટ્સ એકદમ ફ્લેટિશનેસ સાથે ખુલવાના સંકેતો આપી રહ્યા છે. આપણી સાથે ચર્ચા માટે જોડાઈ રહ્યા છે કુંવરજી ગ્રુપના રવિ દિયોરા. રવિ, સ્વાગત, ગુડ મોર્નિંગ. ગુરુવાર પરંપરાગત દિવસ બહુ મહત્વનો હોય છે હંમેશા આપણા માટે. મને યાદ આવે કે આપણી 1-2 ચર્ચાઓ પહેલાં તમે મે મહિનાની વોલેટિલિટી વિશે વાત કરી રહ્યા હતા રવિ. એ સમયે તમે સમજાવ્યું હતું કે જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્રના વોટિંગ ફેઝ હોય ત્યારે હંમેશા બહુ મહત્ત્વના રહેતા હોય છે. ગુજરાતનો ફેઝ નીકળી ગયો, હજુ પણ જે આ 20-22 તારીખનું જે વોટિંગ છે, જે દિવસે આપણે ટ્રેડિંગ હોલિડે એન્જોય કરીશું થેન્ક્સ ટુ મહારાષ્ટ્રનું મુંબઈનું વોટિંગ, પણ તે દિવસે પણ કંઈક થશે, તેના આગલા પાછલા દિવસે કંઈક થશે. એટલે હજુ પણ થોડી તૈયારી રાખવી પડશે માનસિક. જે પ્રકારનું સેલિંગ આવ્યું છે, ગઈકાલે પણ જે પ્રકારની પરિસ્થિતિ થઈ, આજે એક્સપાયરીને લઈને સિચ્યુએશન થોડી સમજવાની છે. સર, સૌથી પહેલાં તો સેટઅપ કઈ રીતે બની રહ્યું છે આપણે ચર્ચા કરી લઈએ, અને જે રિકલેક્ટ કરવાની વાત છે એને પણ એક વખત જોઈ લઈએ. વોલેટિલિટીની જે તમે વાત કરી હતી. સર, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ડેફિનેટલી જે સેટઅપ છે એ આજે પણ વોલ્ટાઇલ રહેશે, જેમ આપણે આગળ પણ ચર્ચા કરી હતી એ જ રીતેની માર્કેટ મુવમેન્ટ લઈ રહ્યું છે. અને સાથે એક હોલિડે છે તો એક એક્સ્ટ્રા દિવસ પણ ભરવો પડશે. લાઈક જેમ રામ મંદિરમાં જ્યારે એમનું ઓપનિંગ હતું ત્યારે આપણે આગલા શનિવારે માર્કેટ ચાલુ હતું, એવી જ રીતે આ વખતે એક હોલિડે એક્સ્ટ્રા મળ્યો છે, પરંતુ શનિવારે ટ્રેડિંગ સેશન ચાલુ છે. અને શનિવારે ટ્રેડિંગ સેશન ચાલુ રાખવાનો એક બેઝિક રીઝન ડિઝાસ્ટર સાઇટ છે, એમાંથી એ લોકો ચેક કરવા માંગે છે. હાલાકી આ નિર્ણય ઘણીવાર જે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ્સ છે એમને પસંદ નથી આવતું, કારણ કે સેટરડે એ લોકો વર્ક ના કરતા અને જો એ ટાઈમે કંઈક ન્યૂઝ ડ્રિવન કે કંઈ મોટી વોલ્ટાલિટી આવે તો ઓલવેઝ માર્કેટ કોશિયસ રહે છે, કારણ કે ઓછા વોલ્યુમની વોલ્ટાલિટી વધારે હોય. તો આઈ થિંક હજી પણ એવું લાગી રહ્યું છે કે આવતા સપ્તાહે જે વોલ્ટાલિટી છે કન્ટિન્યુ રહી શકે. બેઝિક માર્કેટનું જે સેટઅપ છે એ સેટઅપ હજી પણ કંઈ ખાસ રિકવરી કે ખાસ કંઈ એક સાઈડની મોમેન્ટનું ઇન્ડિકેશન નથી આપી રહ્યું. બેઝિક રીઝન એ છે કે છેલ્લા 3 ટ્રેડિંગ સેશન
સોમ, મંગળ અને બુધ, ત્યારે કોઈ યુએસના મેજર મેક્રો ડેટા નહોતા. હાલાકી ફેડ મેમ્બર્સની જે સ્પીચ છે એ સ્પીચમાં એમને કન્ટિન્યુ ટોન રાખ્યું છે કે જ્યાં સુધી ઇન્ફ્લેશન નીચે નહીં આવે ત્યાં સુધી રેટ કટની આશા ના રાખવી જોઈએ, અને જે અત્યારે રેટ છે એ લેવલ ઉપર, હાયર લેવલ પર સસ્ટેનેબલ રહેશે. હાલાકી એ ટાઈમે કોમોડિટી પ્રાઇસીસમાં કરેક્શન આવશે, ક્રૂડ હોય, મેટલ્સ હોય. એનું રીઝન એ છે કારણ કે પર્ટિક્યુલર જે ચાઇના તરફથી માર્કેટને મોટી ઉમેદ હતી, પરંતુ જે આ સપ્તાહમાં ચાઇનાના રિટેલ સેલ્સ એઝ વેલ એઝ ચાઇનાના જે હોમ સેલ્સના આંકડાઓ છે ત્યાં માર્કેટના અનુમાન કરતા ઘણા ખરાબ આંકડાઓ રહ્યા. તો જ્યાં ચાઇનાની રિકવરીની આશા નિષ્ફળ નીવડી એટલે તમને કોમોડિટી ડ્રિવન સ્ટોક્સમાં પણ કરેક્શન જોવા મળ્યું. તો આઈ થિંક કે હજી પણ થોડી અનસર્ટનિટીઝ છે. આજથી થોડા ડેટા મેક્રોઝની શરૂઆત થશે. આજે આઈ થિંક બેંક ઓફ ઇંગ્લેન્ડની પોલિસી પણ છે. બેંક ઓફ ઇંગ્લેન્ડ પહેલી સેન્ટ્રલ બેંક હતી વર્લ્ડની જેને રેટ હાઇક કર્યું હતું, અને આજ પહેલી સેન્ટ્રલ બેંક છે. શાયદ રેટ કટ આનાથી સ્ટાર્ટ થશે. હાલાકી આજની મિટિંગમાં કોઈ પ્રોબેબિલિટી નથી, પરંતુ તમને ઇન્ડિકેશન મળી જશે કે બેંક ઓફ ઇંગ્લેન્ડ ક્યારથી નેક્સ્ટ કે નેક્સ્ટ ટુ નેક્સ્ટ મિટિંગથી રેટ કટ ચાલુ કરે. તો આઈ થિંક એના ઉપર માર્કેટનું ફોકસ રહેશે. આ ઉપરાંત આજે મીન્સ કે આવતીકાલે પણ કોઈ મેજર મેક્રોઝ નથી, તો માર્કેટનું જે સેટઅપ છે આજે એ આપણા ડોમેસ્ટિક વ્યૂઝ પર વધારે ફોકસ કરશે. જેમાં એક વોલ્ટાલિટી ઇન્ડેક્સ છે. આ વોલ્ટાલિટી ઇન્ડેક્સ જ્યાં સુધી 15 ની નીચે ના જાય, કોઈ મેજર આશા માર્કેટ તરફથી મોટી રિકવરીની રાહ ના રાખવી જોઈએ. આ ઇન્ડેક્સ કાલે હાયર લેવલથી થોડો કુલ થયો હતો, પરંતુ જે આજનું ફોકસ છે અને આજનું માર્કેટનું મેક ઓર બ્રેક લેવલ છે કે મેક ઓર બ્રેક મોમેન્ટ છે, એ તમને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના રિઝલ્ટના આધારિત રહી શકે છે. સ્ટેટ બેંક ઓફ મિડ ડે પોતાનું રિઝલ્ટ આપતો હોય છે, અરાઉન્ડ 12:30 આસપાસ એનું રિઝલ્ટ આવતું હોય છે. તો મારા હિસાબે આ એક મહત્વનું ફેક્ટર છે જે આજે માર્કેટમાં તમારે ફોકસમાં રાખવાનું છે. આ સ્ટેટ બેંકની અર્નિંગ્સ અને એની જે પર્ટિક્યુલર અસેટ ક્વોલિટીમાં શું નીકળીને આવે છે એના ઉપર માર્કેટનું ફોકસ રહેશે. આ ઉપરાંત પીએનબીના પણ આજે ક્વાર્ટરલી નંબર્સ છે. હિન્દુસ્તાન પેટ્રો અને બીપીસીએલ, આ બંને કંપનીઓ જે છે જે કંપનીઓ આજે બોનસની ડિક્લેરેશન આવી શકે છે. તો ઘણા બધા ક્યુઝ છે જે ડોમેસ્ટિક ક્યુઝ છે, એના ઉપર આજે માર્કેટ ફોકસ રહેશે. વોલ્ટાલિટી જરૂરથી રહેશે. ઓપ્શન પ્રીમિયમ્સ હાયર લેવલ પર છે. હેજિંગ થોડું અઘરું પડે છે, થોડું મુશ્કેલ પડે છે, થોડું મોંઘું પડે છે. એના હિસાબે જે ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર છે એ લોકો એક્ઝિટનો રૂટ વધારે પ્રિફર કરે છે એવું લાગી રહ્યું છે. તમારું જે છેલ્લું સેન્ટેન્સ છે એ મારો બીજો સવાલ હતો કે એફઆઈએસનું જે લોંગ શોર્ટ રેશિયો છે 38 આસપાસ આવી ગયા છીએ આપણે પર્સન્ટેજ ટર્મ્સમાં. આવી સ્થિતિમાં અને કોઈ કોઝ ઓફ કન્સર્ન માનવું કે પછી આ 5 વર્ષની એક વખત ઇવેન્ટ હોય એને ચક્કરમાં તે લોકોની પોઝિશન્સ જે છે તે થોડી સ્વિંગ્સ લઈ રહ્યા છે? રવિ, અમારા હિસાબે એફઆઈએસ ઓલવેઝ ઇન્ડિયન માર્કેટના કોઈ પણ ફેક્ટરને વધારે પડતું કોશિયસલી લે છે. આપણે જેમ સ્ટોકનું રિએક્ટ કરતા હોય છે, લાઈક કોઈ પીએફસી આરઈસીમાં પણ આપણે લાસ્ટ ટાઈમ જે ચર્ચા કરી હતી કે કંઈ પણ ન્યૂઝ કોઈ પોઝિટિવ કે નેગેટિવ નથી, એને કોઈ મેજર ઇમ્પેક્ટ નહીં પડે, ને આપણે એના રેશિયોઝ વિશે પણ ડિટેલ ચર્ચા કરી હતી. અને આના હિસાબે આપણને કોન્ફિડન્સ હતો કે આરઈસી પીએફસી નહીં ઘટે. એમ એફઆઈએસને ઇન્ડિયાના મેક્રો ઉપર કોન્ફિડન્સ છે, છતાં ત્યારે કોઈ ઇવેન્ટ આવવાની હોય કે કોઈ ન્યૂઝ હોય તો એને ઓવર રિએક્શન એમના તરફથી હોય છે. કાલે પણ 6600 કરોડથી વધારે વેચવાલી એફઆઈએસ દ્વારા થઈ હતી. આઈ થિંક કે એ જે રેશિયો છે ઓવરસોલ્ડ પરિસ્થિતિનું નિર્માણ કરે છે. મારા હિસાબે જેટલો રેશિયો ઓછો એટલું પોઝિટિવ છે, કારણ કે ડીઆઈએસ કોઈ વેચવાલીમાં છે નહીં. ડીઆઈએસ તમે જોશો તો સતત કાલે પણ 5,900 કરોડનું ડીઆઈએસ નું બાઇંગ હતું. તો ડીઆઈએસ તો બાયર છે, પરંતુ એફઆઈએસ નું જે સેલિંગ છે એનો પેસ આ રેશિયોથી ઘટી શકે એવું લાગી રહ્યું છે. ત્યારે એમનો પેસ ઘટશે, તમને એક રિકવરીની આશા દેખાશે. કાલે જોશો તો એચડીએફસી બેંક માર્કેટનું રૂખ ઘણું સ્ટ્રોંગ હતું. સવારે સેશન ઓપન થયું ત્યારથી 2 વાગ્યા સુધી માર્કેટ ઘણું સ્ટ્રોંગ રહ્યું, પરંતુ એમાં સૌથી મોટું વિલન એફઆઈએસ નું જ સેલિંગ હતું. કારણ કે તમે જો તો એચડીએફસી બેંકમાં જ્યારે મોટું સેલિંગ આવે ત્યારે સમજી લેવું જોઈએ કે એફઆઈએસ દ્વારા જ આ કઈ સેલિંગ હશે. આઈ થિંક કે ડેફિનેટલી એ અત્યારે હર્ટલ છે માર્કેટ માટે. પરંતુ જે મેં કીધું કે એફઆઈએસ નું જે મેજર કન્સર્ન એ છે કે જે ઓપ્શન પ્રીમિયમ્સ વધી ગયા છે, મીન્સ કે જો હેજિંગ માટેની જે કોસ્ટ છે એ કોસ્ટ વધારે પડતી માર્કેટને નડી રહી છે, અને એના હિસાબે લોકો શું કરી રહ્યા છે, કેલેન્ડર સ્પ્રેડ કરી રહ્યા છે. આનું રીઝન શું છે કે જે કરંટ એક્સપાયરીના કોન્ટ્રાક્ટ છે, જે બધા મીન્સ કે જે સ્ટોકના મંથલી એક્સપાયરી છે, એ એક્સપાયરીના પ્રીમિયમ છે એ સારા લેવલ પર મળી રહ્યા છે.
તમે ડીપ આઉટ મની જશો તો પણ તમને પ્રીમિયમ્સ મળી રહ્યા છે. અને નેક્સ્ટ એક્સપાયરીના જે કોન્ટ્રાક્ટ છે એમાં પણ પ્રીમિયમ્સ વધારે છે, પરંતુ પેસ બંનેનો સેમ છે. હવે આગળ જતા શું થશે કે જેવું આપણે ઇલેક્શન નજીક જશું એવું એન્ઝાયટી મીન્સ કે જે અત્યારે માર્કેટ ઓલરેડી રિએક્ટ કર્યું છે તો એન્ઝાયટી ધીમે ધીમે ઓછી થશે, માર્કેટ થોડું વધારે ફેઝિસ જશે તો માર્કેટ વધારે ક્લિયર થશે. તો જે કરંટ એક્સપાયરીના પ્રીમિયમ્સ ઘટી જશે અને નેક્સ્ટ એક્સપાયરીમાં, કારણ કે જે રિઝલ્ટ આવવાના છે એ આવતી એક્સપાયરીમાં આવવાના છે, તો નેક્સ્ટ એક્સપાયરીના પ્રીમિયમ્સ ઇન્ટેક રહેશે. એટલે આ કેલેન્ડર સ્પ્રેડ પણ થોડું માર્કેટને નડી રહ્યું છે. તો આઈ થિંક આ બે ફેક્ટર છે જે મેજર ટેકનિકલ ફેક્ટર છે, પરંતુ માર્કેટમાં ટેકનિકલ ફેક્ટરના હિસાબે રિકવરી અત્યારે પ્રોબેબિલિટી નથી. મારું ફર્મ માનવું છે કે જેવું તમને મહારાષ્ટ્ર ફેઝનું ઇલેક્શન ખતમ થશે ત્યારબાદ માર્કેટ પોતાની સ્ટેબિલિટી ફાઇન્ડ કરી લેશે. બિલકુલ, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યો છે. ઓવરઓલ આપણે સેટઅપ આજનું જે છે તે સમજી લીધું. ક્વિક બ્રેકનો ફિલહાલ સમય, વિરામ લઈએ. વિરામ બાદ આપણે આજના સ્ટોક્સ અને બાકી સેટઅપ પર નજર કરીએ. બ્રેક બાદ તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. ગિફ્ટ નિફ્ટી તો થોડો જુઓ નીચેથી રિકવર થઈ ગયો એટલે ફ્લેટિશનેસના સંકેતો તો યથાવત જ છે. હજુ મે બી ઘટાડો જે આપણે એક્સપેક્ટ કરતા હતા એમાંથી થોડું મે બી ઓછું થાય, પણ થોડો સમય આપી દઈએ. હવે પ્રી ઓપનિંગના બિટ્સ પણ બહુ જલ્દી આવી જશે. પણ સ્ટોક્સ આજના દિવસે કયા ફોકસમાં છે, કયા સ્ટોક્સને ખાસ ધ્યાન પર રાખવા ચર્ચા કરીએ. મારા સહયોગી યોમિક આપણી સાથે. યોમિક, ગુડ મોર્નિંગ. કયા કાઉન્ટર્સ આજના દિવસે ખાસ ફોકસમાં રહેશે? લિસ્ટ શું કહે છે? ગુડ મોર્નિંગ. યસ, સૌ પ્રથમ તો આપણે છે ને આઈપીઓની વાત કરી લઉં કે જે અત્યારે હાલ રનિંગ આઈપીઓ છે, એક ટીબોટેક આઈપીઓ અને આધાર હાઉસિંગ ફાઇનાન્સ આઈપીઓ. એ બી આપણે એક વખત જોઈ લઈએ કે ટીબોટેક જે કંપની છે ટ્રાવેલ ડિસ્ટ્રીબ્યુશન પ્લેટફોર્મ એક પૂરું પાડે છે, જે ટુ સાઇડ બિઝનેસ છે, જે સપ્લાય અને બિઝનેસ કનેક્ટ કરવાનું કામ કરે છે. એમના સપ્લાયની વાત કરીએ તો બિઝનેસમાં હોટેલ્સ, એરલાઇન, કાર રેન્ટલ, ટ્રાન્સફર, ક્રૂઝ, ઇન્સ્યોરન્સ જેવા એમના સપ્લાયમાં એમના સમાવેશ થાય છે. જેમના રિટેલ ગ્રાહકોની જો વાત કરું તો રિટેલ ગ્રાહકોમાં એમને ટ્રાવેલ એજન્સી, ઇન્ડિપેન્ડન્ટ ટ્રાવેલ કન્સલ્ટન્ટ અને કોર્પોરેટ ગ્રાહકનો સમાવેશ થાય છે. અને અહીંયા તેઓ સપ્લાય અને રિટેલ ગ્રાહકને કનેક્ટ કરવાનું એક કાર્ય કરે છે. હવે જો એમના આઈપીઓની આપણે વાત કરીએ ડિટેલ્સ કે આઈપીઓ એમની કઈ રીતની ક્યારે થાય છે. એમને આઈપીઓ ઓપનની ડેટની જો વાત કરું તો એમની ઓપન ડેટ એટલે કે ગઈકાલે એમની ઓપન થઈ હતી અને આવતીકાલે એમનો ક્લોઝિંગ ડેટ છે, એટલે આજે બીજો દિવસ છે. જેમને ક્લોઝિંગ ડેટની વાત કરીએ તો 10/5 છે. એમની ફેસ વેલ્યુની જો વાત કરીએ તો ફેસ વેલ્યુ ₹1 એમની ફેસ વેલ્યુ જોવા મળે છે. પ્રાઇસ બેન્ડની વાત કરું તો ₹875 થી ₹920 એમની આપણને પ્રાઇસ બેન્ડ જોવા મળે છે. હવે લોટ સાઇઝ વાત કરું તો એક લોટમાં આપણને 16 આપણને લોટ સાઇઝ જોવા મળે છે. જો ફ્રેશ સાઇઝની વાત કરું તો એમાં ટોટલ જે 1550 કરોડનો એમને જો સાઇઝ છે કે જેમાંથી 400 કરોડ આપણને ફ્રેશ સાઇઝ જોવા મળે છે. અને એમની જો ઓએફએસની વાત કરું તો 1150 કરોડ એમનું એક આપણને ઓએફએસ જોવા મળે છે. અને એમની જો શેર હોલ્ડિંગ પેટર્નની જો વાત કરું, શેર હોલ્ડિંગ પેટર્ન આપણને કુલ 51.26% આપણને જોવા મળે છે. એટલે કે એમનું જે શેર હોલ્ડિંગ પેટર્ન છે એ થોડુંક આપણને અહીંયા ઓછું જોવા મળે છે પ્રમોટરનું, કારણ કે હવે સ્વાભાવિક છે કે આઈપીઓ અત્યારે જેવો લિસ્ટ થશે એટલે એમનું જે હોલ્ડિંગ છે એ આમાં ઘટાડો થતો જોવા મળશે. એટલે એક આપણે ધ્યાન પર રાખીશું. અને એમનો જે પર્પસ છે સ્પેસિફિક, જે એમાં જે એક્સપાન્શન ઓફ એટલે કે સપ્લાયર અને જે એમનો જે બાયર બેઝ છે એ એક વધારવાનો એમને એમનો એક પર્પસ છે. અને સાથે એમને જે નવા બિઝનેસ લાઇન તેઓ એક એડ કરવા માંગે છે કે જે એક ધ્યાન આપણે રાખીશું. હવે ટીબોટેકને આપણે ફંડામેન્ટલની આપણે વાત કરીએ કે એમના ફંડામેન્ટલ કઈ રીતના છે, તો આપણે સ્ક્રીન પર ફંડામેન્ટલ આપણે ચલાવીશું કે એના પરથી આપણને થોડો ખ્યાલ આવે કે એમના કંપનીના ફંડામેન્ટલ કઈ રીતના આપણને જોવા મળે છે. જે એમના ફંડામેન્ટલની આપણે જો એક વખત જોઈ લઈશું કે જો ફંડામેન્ટલની વાત કરું તેમાં આપણે જો આપણે જે વાત કરી ફેસ વેલ્યુ ₹1 છે, પ્રાઇસ બેન્ડ આપણને 875 ₹920 જોવા મળે છે. સાઇઝ આપણે જેમ વાત કરી 1550 કરોડ છે કે જેમાં ફ્રેશ ઇસ્યુ આપણને હજી 400 કરોડ જ જોવા મળે છે. અને ઓફર ફોર સેલ આપણને 1150 કરોડ જોવા મળે છે. અને આપણે જેમ વાત કરીએ પ્રમોટર હોલ્ડિંગ આપણને 51.26% જોવા મળે છે. હવે આપણે ફંડામેન્ટલ જોઈએ તો કંપનીની જે એસેટની વાત કરું તો એસેટ જે 576 કરોડ હતી 31 માર્ચ 2021 સુધીમાં, જે હાલ આપણને 3754 કરોડ જોવા મળે છે. એટલે અહીંયા સારો એવો વધારો છે. જે બાદ આપણે આવકની વાત કરું તો આવક આપણે 176 કરોડ છે, જે વધીને 1039. એટલે અહીંયા આવકમાં પણ સારું એવું આપણને ઇમ્પ્રુવમેન્ટ જોવા મળી છે. સાથે આપણે જો બોટમ લાઇનની વાત કરીએ નફાની, તો નફામાં પણ આપણને જે કંપની ખોટમાં હતી 34 કરોડ 31 માર્ચ 2021માં, જે વધીને આપણને 31 ડિસેમ્બર સુધીમાં આપણને 154 કરોડ જોવા મળે છે. એટલે આપણને નફામાં પણ સારો એવો વધારો અહીંયા જોવા મળ્યો છે. હવે એમની બોરોઇંગની વાત કરીએ તો કંપની ઓલમોસ્ટ આપણને ડેપ ફ્રી જોવા મળે છે કે 2.93 કરોડનું જ કંપનીનો ઓવરઓલ ડેપ છે. એટલે આપણને કંપનીના ફંડામેન્ટલ સારા એવા જોવા મળે છે. આવકને એમાં સારો વધારો છે.
એસેટ ક્વોલિટી સારી એવી છે અને એમની કંપની ઓલમોસ્ટ ડેપ ફ્રી છે. એટલે ઓવરઓલ આપણને ફંડામેન્ટલ અહીંયા આપણને સારા એવા જોવા મળે છે. આ વાત થઈ ટીબોટેકની. હવે આપણે વાત કરીએ આધાર હાઉસિંગ ફાઇનાન્સની, કે આધાર હાઉસિંગ ફાઇનાન્સની આપણે વાત કરીએ તો કંપની એક લો ઇન્કમ સેગમેન્ટ છે કે જેમાં તેઓ એક ફાઇનાન્સ સર્વિસ પૂરી પાડે છે. હવે આપણે ખાસ કરીને તેઓ ટિયર 4 અને ટિયર 5 આ બે જ શેર છે કે જેના ઉપર તેઓ વધારે ફોકસ કરે છે. અને કંપની જે રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોપર્ટી એને ખરીદવા માટે એક્સટેન્ડ કરવા માટે કે કન્સ્ટ્રક્શન કરવા માટે તેઓ એક મોર્ગેજ લોન આપે છે. હવે એમની આપણે ડિટેલ્સ જાણીએ તો આપણે જો ડિટેલ્સની વાત કરું તો એ ગઈકાલે ઓપન થયો છે અને આવતીકાલે ક્લોઝ થશે. હવે આપણે જો ક્લોઝિંગ ડેટ આપણે 10 તારીખે એમની થશે અને એમની જો ફ્રેશ ઇસ્યુની જો વાત કરું તો ફ્રેશ ઇસ્યુ કંપનીનો કુલ 1000 કરોડનો આપણને ફ્રેશ ઇસ્યુ જોવા મળશે અને એમનું કંપનીનું જે લિસ્ટિંગ છે એ આવતા સોમવાર આપણને થતું જોવા મળશે. અને આપણે જો ટોટલ લોટ સાઇઝ છે 47 શેર આપણને લોટ સાઇઝ જોવા મળે છે. અને પ્રમોટર હોલ્ડિંગ અહીંયા એક સારી વાત છે કે 98.72% કંપનીનું પ્રમોટર હોલ્ડિંગ આપણને જોવા મળે છે. એટલે આ એક સારી બાબત છે. આપણે ફંડામેન્ટલની વાત કરું તો એસેટની વાત કરું તો 13,630 કરોડ હતી જે વધીને 18,035. એટલે અહીંયા પણ આપણને એસેટમાં સારું એવું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું છે. હવે નફાની વાત કરું તો 340 કરોડથી વધીને 547 કરોડ અને આ 3 ક્વાર્ટરનો છે. હજી અહીંયા એડ ઓન થશે એટલે અહીંયા આપણને 700 કરોડ આજુબાજુ નફો જોવા મળી શકે. એટલે આ પણ એક સારું જોવા મળ્યું છે. અને બોરોવિંગ છે કે 10,000 કરોડથી 13,000 કરોડ. અહીંયા થોડુંક આપણને વધારો જોવાનું સ્વાભાવિક છે કે આપણે ફાઇનાન્સ કંપની છે તો કોઈક જગ્યાથી પૈસા લેશે તો બીજી જગ્યાએ આપશે. એટલે બોરોઇંગમાં એટલું મોટું કંઈ કન્સર્ન નથી. એટલે ઓવરઓલ આપણને ફંડામેન્ટલમાં સારું જોવા મળે. માર્જિનની વાત કરું તો માર્જિનમાં પણ આપણને ઓલમોસ્ટ 28% વધારો જોવા મળે છે જે એક સારી બાબત છે. એટલે અહીંયા પણ આપણને કંપનીના ફંડામેન્ટલ સારા જોવા મળે છે. આ વાત થઈ આપણે આઈપીઓની. હવે આપણે સ્ટોકની વાત કરીએ કે આજે કયા સ્ટોક આપણે એક્શનમાં રાખીશું. સૌ પ્રથમ હું વાત કરીશ તો એલએનટીની વાત કરવા માંગીશ. એલએનટીની જો વાત કરું એમાં જે આવક છે એમની એ 15% વધીને 67,078 કરોડ આપણને એમની આવક જોવા મળી છે. એમનો નફો પણ 10% વધારો થયો છે. ઇબિડા 6% વધીને આપણને 7,234 કરોડ આપણને એમનું ઇબિડા જોવા મળ્યું છે. માર્જિન આપણને 11.7%થી ઘટીને 10.8%. એટલે માર્જિનમાં થોડુંક પ્રેશર જોવા મળે છે. ઓવરઓલ જે નંબર છે એ ઇનલાઇન આવ્યા છે જે અનુમાન હતું એ પ્રમાણે, પરંતુ એમનું જે માર્જિન છે એમાં આપણને થોડો ઘટાડો જોવા મળે છે. હવે બીજું જો આપણે એમની વાત કરીએ ફાઇનાન્શિયલ 25 માટે કંપનીને રૂપિયા 12 લાખ કરોડની એમની એક ઓર્ડર એક બુક પ્રોજેક્ટ પાઇપલાઇન છે જે એક સારી બાબત છે કે જે ફાઇનાન્શિયલ યર 24માં આપણને એમની જે આવક એમની જે ઓર્ડર બુક છે એ 3 લાખ કરોડ જોવા મળી હતી કે જેની સામે એમને નાણાકીય વર્ષ 2025માં તેમની ઓર્ડર ગ્રોથ છે એમાં તેઓ 24%નું એક અનુમાન રાખી શકાય છે. એટલે ઓવરઓલ એમનું જે ફાઇનાન્શિયલ 25 માટેના જે એમની ગાઈડન્સ છે એ એક સારી જોવા મળ્યું છે. આપણે બીજા બધા સ્ટોક્સ પર પણ નજર કરીશું પણ એ પહેલાં એક મહત્વના સમાચાર આપણા સ્ક્રીન પર આવતા જોવા મળી રહ્યા છે. નજર કરી લઈએ. ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને સાયન્સનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. સામાન્ય પ્રવાહ અને સાયન્સનું પરિણામ જે છે ધોરણ 12નું જાહેર થઈ ચૂક્યું છે. 9 વાગ્યાનો સમય અને આપ વેબસાઇટ પર નિહાળી શકો છો આ પરિણામ. વિજ્ઞાન પ્રવાહમાં 1.11 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. સામાન્ય પ્રવાહમાં 3.5 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ત્યારે બોર્ડની વેબસાઇટ પર આપ પરિણામો જોઈ શકો છો. પહેલી વાર એવું થયું છે કે જ્યારે સાયન્સ અને કોમર્સનું રિઝલ્ટ જે છે તે એક સાથે આવ્યું છે. ત્યારે ગુજકેટનું પણ પરિણામ આજે જાહેર કરવામાં આવનાર છે. એક સાથે બધા જ પરિણામો જોવા મળશે. ત્યારે આજે સાયન્સ, કોમર્સ, આર્ટ્સ બધાનું પરિણામ છે. ગુજકેટનું પણ પરિણામ છે. બધી જ પરિસ્થિતિઓ પર ખાસ નજર રાખો. મહત્વના સમાચારો આપના સ્ક્રીન પર અત્યારે ફિલહાલ તસવીરો પણ સામે આવી ચૂકી છે. સેલિબ્રેશન જે વિદ્યાર્થીઓએ ખૂબ સરસ પરફોર્મ કર્યું, આ વિદ્યાર્થીની છે કે જેમણે પણ ખૂબ સારું પ્રદર્શન કર્યું છે તો તેમને પણ અત્યારે ફિલહાલ અહીં કહી શકાય કે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. દર વર્ષની પરંપરા હોય છે દરેક અલગ અલગ સ્કૂલોની. તો આ જ સ્થિતિ આપ નિહાળી રહ્યા છો. તો આપ નિહાળી રહ્યા છો અત્યારે ફિલહાલ 25 બાળકો ઉત્તીર્ણ થયા છે. 82.45% બાળકો જે છે એ ઉત્તીર્ણ થયા છે. ગઈ વખતના જે રિઝલ્ટ હતા એ 65.58% હતા જે આ વખતે 82.45% છે. જે પુનરાવર્તિત બાળકો છે એ લોકોના 32% છે. અને જે વિદ્યાર્થીઓનું પરિણામ છે એ 82.53% છે. જે વિદ્યાર્થીનીઓનું પરિણામ છે એ 82.35% છે. એટલે લગભગ ઇક્વલ છે. વિદ્યાર્થીઓનું જે પરિણામ છે એ 82.53% છે અને વિદ્યાર્થીનીઓનું જે પરિણામ છે એ 82.35% છે. અને સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર એ કુંભારિયા છે અને સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર એ બોડેલી છે. સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો આ વખતે મોરબી આવ્યું છે.
એ બુકલેટમાં બધું છે, બુકલેટમાં બધું છે, પણ આપને ખાલી એક જે બુકલેટમાં નથી એ બાબત હું કહેવા માંગુ છું. હા, બુકલેટ આપી દઈએ, બુકલેટ આપી. બુકલેટમાં આચારસંહિતા ના લાગે. બુકલેટ આપવા માટે જ આપણે બેઠા છીએ. જે બે ભાગ પાડી દો બેટા, બે ભાગ પાડી દો, બે ભાગ પાડી દો, બધાને ફટાફટ આપી દો. અહીંયા નહીં, આ બાજુ અધિકારીને આપણને હાલ અધિકારીને આપણને જરૂર છે, આપણે પત્રકારો આપી દો. સાયન્સ સામાન્ય બંને આપી દેજો. તો આપ નિહાળી રહ્યા છો અત્યારે ફિલહાલ A1 ગ્રેડ ધરાવતા બાળકો છે એ 1034 વિદ્યાર્થીઓ છે, જે લગભગ 1% જેટલા છે. આ વખતના ઓવરઓલ રિઝલ્ટ આપને એ કહેવા માંગતા હતા કે ઓવરઓલ એક રિઝલ્ટમાં ખૂબ સારું પરિણામ આપણને મળ્યા છે. જવા જો છું. સામાન્ય પ્રવાહમાં A1 ગ્રેડ ધરાવતા બાળકો 5508 વિદ્યાર્થીઓ છે, જે લગભગ પૂરેપૂરું કેન્ડિડેટના 1.5% જેટલા છે. સૌથી વધારે પરિણામ મેળવનાર કેન્દ્ર એ બનાસકાંઠા જિલ્લાના કુંભારિયા, એ લગભગ 97.27% છે. માર્ચ 2023માં મોરબી જિલ્લાના હળવદ જે હતું એ હતું. સામાન્ય પ્રવાહમાં ગાંધીનગર જિલ્લાના છાલા કેન્દ્ર એ સૌથી વધારે પરિણામ 99.61% છે. છાલા કેન્દ્ર જે છે એ આ વખતના સૌથી વધારે પરિણામવાળું કેન્દ્ર છે. સૌથી ઓછા પરિણામવાળું કેન્દ્ર વિજ્ઞાન પ્રવાહમાં છોટા ઉદયપુરના બોડેલી જે છે એ 47.98% છે. સામાન્ય પ્રવાહમાં સૌથી ઓછું પરિણામ જે છે એ ખાવડા કચ્છ જિલ્લાનું પરિણામ 51.11% છે. વિજ્ઞાન પ્રવાહનું જે રિઝલ્ટ છે એ આ વખતે આ રિઝલ્ટથી આપણને આશા છે કે બાળકો વધારેમાં વધારે વિજ્ઞાન પ્રવાહમાં અને ગુજસેટમાં અને અલગ અલગ ટેકનિકલ ઇન્સ્ટિટ્યુશન્સમાં એ લોકો ભણશે. અને આ વખતે ગુજસેટનું જે પરિણામ છે એ પરિણામ ખૂબ સારું આવ્યું છે. હું આપને અગર ગુજસેટનું પરિણામ કહું તો ગઈ વખતે જે એબોવ 99% વાળા બાળકો હતા એ 2022માં 784 બાળકો હતા એ ગ્રુપના, અને બી ગ્રુપના 1328 બાળકો હતા 2022માં. એ ગ્રુપના બાળકો વધીને 972 થયા 2023માં, અને એ ગ્રુપના બાળકો વધીને 999 થયા એ 2024માં. એટલે એ ગ્રુપમાં 2022માં 99% વધારે 385, 488 અને 510, એવી રીતે મોર દેન 98%, 784, 972 અને 999. એટલે બાળકો જે પ્રમાણે એમનું રિઝલ્ટ ગુજસેટનું એ દર્શાવે છે કે ઓવરઓલ બાળકોનું કોમ્પિટિટિવ સ્પિરિટમાં વધારે સારું પરિણામ બાળકો લઈ આવે છે. અને આ વખતનું એક સારી બાબત એ છે કે વિદ્યાર્થીનીઓનું જે પરિણામ છે એ વિદ્યાર્થીઓ ના સાથે અથવા વિદ્યાર્થીઓથી વધારે સારું રિઝલ્ટ આવ્યું છે. એટલે એ એક આપણા માટે સારી બાબત છે. છેલ્લા 10 વર્ષમાં HSC સાયન્સનું જે રિઝલ્ટ હતું એ અગર આપણે વાત કરીએ તો લગભગ 2016 પછી આ પહેલી વખત 82%થી વધારે પરિણામ આવી રહ્યા છે સાયન્સમાં. 2016માં 79% હતું, 17માં 81% હતું, 18માં 72% હતું, 19 71, 2020 71,
2022 72, 2023માં 65% અને આ વખતે 2016 પછી સૌથી વધારે રિઝલ્ટ HSC સાયન્સમાં આ વખતે પરિણામ પ્રાપ્ત થયા છે. સૌથી ઊંચા પરિણામવાળા જે જિલ્લાઓ છે એમાં મેં આપને કીધું તો આપ મોરબી, અત્યારે ફિલહાલ નિહાળી રહ્યા હતા પ્રેસ કોન્ફરન્સ. આંકડાઓ જે છે તે ખાસ સામે આવી રહ્યા છે. પરિણામ જાહેર થયું છે. એકંદરે સારું પરિણામ છે. વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ બંને લગભગ 82% આસપાસ, એટલે સારું પરિણામ કહેવાય. સંવાદદાતા આશુતોષ અત્યારે આપણી સાથે. આશુતોષ, શું વિગતો સામે આવી રહી છે જે પરિણામો આવ્યા તેમાંથી? આશુતોષ, જે પ્રકારે પરિણામો સામે આવ્યા છે સારા પરિણામો છે. એકંદરે કઈ રીતે વિગતો સામે આવી રહી છે પરિણામોની? ઓકે, મને લાગે છે કદાચ આશુતોષ સાથે સંપર્ક અપાયો છે, પણ અત્યારે ફિલહાલ જે પ્રકારે આપ નિહાળી રહ્યા છો, વિદ્યાર્થીઓ કરતા પરંપરા રહી છે વિદ્યાર્થીનીઓનું પરિણામ જે છે તે થોડું સારું જ આવતું હોય છે. આ વખતે પણ એવું થયું છે. સામાન્ય પ્રવાહનું 91.93%, એકંદરે બહુ જ સારું પરિણામ કહેવાય. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 91.93% આવ્યું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ 82.45% પરિણામ છે. વિદ્યાર્થીઓ ઉજવણી પણ કરી રહ્યા છે શાળાએ, તે વિગતો પણ આપ નિહાળો. અત્યારે ફિલહાલ સમગ્ર ગુજરાતની પરિસ્થિતિ, મોરબીનું સૌથી વધુ પરિણામ આ વખતે વિજ્ઞાન પ્રવાહમાં આવતું જોવા મળ્યું છે. આ તરફ તમે જુઓ, ગત વર્ષ કરતાં આ વર્ષે ખૂબ સારું પરિણામ તમને નિહાળવા મળી રહ્યું છે. કોમર્સ અને સાયન્સ બંનેમાં તમને સારું પરિણામ જોવા મળશે. મોરબીનું કુંભાણિયા કેન્દ્ર છે કે જ્યાં સૌથી ઊંચું, સૌથી સારું પરિણામ તમને જોવા મળશે. આ તરફ તમે નિહાળો, અહીંયાથી છોટાઉદેપુરનો બોડેલી વિસ્તાર કે જ્યાં સૌથી ઓછું ખરાબ પરિણામ તમને જોવા મળી રહ્યું છે. તો આપ નિહાળો, અત્યારે ફિલહાલ પરિણામો સામે આવી ચૂક્યા છે, વિગતો સામે આવી ચૂકી છે. આ બધી જ સ્થિતિઓ આપણે ધ્યાન પર રાખીશું. આજે ગાંધીનગરના છાલા કેન્દ્રનું પણ સૌથી ઊંચું પરિણામ તમને નિહાળવા મળી રહ્યું છે. સાયન્સ કોમર્સ બંનેના પરિણામો આવતા જોવા મળી રહ્યા છે. સમગ્ર રાજ્યભરમાં અત્યારે હવે વિદ્યાર્થીઓની ઉજવણી શરૂ થઈ ચૂકી છે. રાજકોટની આ તસવીરો પણ આપણે નિહાળી રહ્યા છીએ અત્યારે ફિલહાલ, કે જ્યાં શાળાઓમાં અત્યારે ફિલહાલ ઉજવણી શરૂ કરી દેવામાં આવી છે. પરંપરા રહી છે તે પ્રમાણે ઉજવણી અહીં ચાલતી હોય છે. સંવાદદાતા આશુતોષ આપણી સાથે. આશુતોષ, એકંદરે સારું પરિણામ જાહેર થયું છે, વિગતો આપો. કયા પ્રકારે અહીંથી ખાસ ડિટેલ સામે આવી રહી છે? જી, વાત કરવામાં આવે યશ, તો સૌ પ્રથમવાર સાયન્સ અને કોમર્સનું પરિણામ એક સાથે જાહેર થયું છે અને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છે. કારણ કે કોમર્સની જ વાત કરવામાં આવે તો 91 થી પણ વધારે 91.93% પરિણામ જે છે જાહેર થયું છે, એટલે કે 92% પરિણામ જાહેર થયું છે. સૌથી ખુશીની વાત છે. તો બીજી તરફ વિજ્ઞાન પ્રવાહમાં પણ કહી શકાય કે બહુ જ સારું પરિણામ છે. ગત વખતે 65%ની આસપાસ પરિણામ રહ્યું હતું, તો આ વખતે 82.45% પરિણામ આવ્યું છે. વિદ્યાર્થીઓ સાથે જ વાત કરશું. કેટલી ખુશી છે પરિણામને લઈને? બહુ જ છે, ધાર્યા કરતા તો ઇવન બહુ જ સારા છે. શું પર્સન્ટેજ આવ્યા? 85. શું પ્લાનિંગ છે આગળ? આગળ સીએ બનશો. કેટલી મહેનત અને આ એક્સપેક્ટ રાખી હતી આટલા પર્સન્ટેજ આવશે? જેટલી મહેનત કરી હતી, જે પ્રમાણે કર્યું હતું એ પ્રમાણે જ રિઝલ્ટ બી સારું જ આવ્યું છે. બધી જ મહેનત પ્રમાણે જ આવ્યું છે, બધાની મહેનતથી જ આવ્યું છે. શું પરિણામ આવ્યું? 85%. શું કહેશો તમે? કેટલી મહેનત કરી હતી, કેટલા કલાકનું વાંચન, હવે શું પ્લાનિંગ આવે? મારે સીએ જ કરવાનું છે અને સારું જ પરિણામ આવ્યું છે. જેવું હું ચાહતી હતી એવું જ આવ્યું છે. બાકી તો કયો ગ્રેડ મળ્યો? એ જ છે, A1. A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ છે. બેટા, કે શું પરિણામ આવ્યું? સારું આવ્યું છે, 82% આવ્યું છે. કેટલા કલાકનું વાંચન કરતા હતા? પેપર એકંદરે સરળ હતા આ વખતે ત્યારે? અમે તો રોજ વાંચન કરતા હતા. રવિવારે બી ઇવન સ્કૂલ ચાલુ રાખી હતી સ્કૂલમાંથી, એટલે અમે લોકો ત્યાં બી ભણવા જતા હતા. રવિવારે પણ એક્ઝામ ટાઈમે પણ આવતા હતા સ્કૂલમાં ભણવા. એક્ઝામ સમય પર સ્કૂલોમાં આવતા હતા અન્ય વિદ્યાર્થીઓ છે, તેમની સાથે પણ વાત કરશું અને જાણશું. શું કહેતા, શું પરિણામ આવ્યું? 94.5%. શું એક્સપેક્ટેશન રાખી હતી પરિણામને લઈને, કેવું આવ્યું? સારું પરિણામ એક્સપેક્ટ કર્યું હતું એ પ્રમાણે જ આવ્યું. ખાલી કેમેસ્ટ્રીમાં થોડું માઇનસ થયું, પણ એ ગ્રુપના કે બી ગ્રુપના? શું એ ગ્રુપના શું? ગુજકેટનું શું કહી શકાય? ગુજરાતનું પરિણામ હજુ મેં દેખ્યું નથી, હમણાં દેખીશ ત્યારે. હા. કેટલા પર્સન્ટેજ? પર્સન્ટાઇલ તો 90 જેવા બને છે ઓવરઓલ,
અને મેથ્સમાં સૌથી સારું ગયું છે પેપર. બાકી ફિઝિક્સમાં માર્ક્સ થોડા ઓછા થયા છે. બાકી મેથ્સના કારણે થોડા ખેંચાઈ ગયા છે માર્ક્સ. કયું પેપર હાર્ડ હતું આમ તો? પેપર હાર્ડ તો ના કહી શકાય, પણ લેન્થી ફિઝિક્સનું હતું. બાકી હાર્ડ તો પછી તૈયારી પ્રમાણે આપણને લાગે, પણ બધા પેપર આ વખતે એવું કંઈ હતું નહીં કે બહુ વધારે હાર્ડ હોય. મીડિયમ લેવલના અને ઇઝી પ્રકારના એવા જ પેપર હતા. શું પ્લાનિંગ હવે આગળ? આગળ હવે જોઈએ જે સારી કોલેજ હોય ત્યાં કોમ્પ્યુટર સાયન્સ કરવું કે હવે કઈ ફિલ્ડ અત્યારે ટ્રેન્ડિંગમાં છે એ પ્રમાણે જોઈશું. હવે તમારે કઈ એ ગ્રુપના સ્ટુડન્ટ, બી ગ્રુપના? એ ગ્રુપમાં. શું આશા અપેક્ષા હતી કે કેવું પરિણામ રહ્યું? આ વખતે પેપર ઘણા ઇઝી હતા અને જે મેથ્સ છે તો મેથ્સ જ સૌથી વધારે સારું રહ્યું અને મારે 89% થાય છે, એટલે મેથ્સ સાથે જ આગળ વધવાની ઈચ્છા છે. હવે આશા હતી એ પ્રકારનું પરિણામ છે કે ઓછું વધારે આવ્યું છે? એટલે 2-3 માર્ક્સ ઓછા છે, પણ જેટલું આવ્યું એટલું સારું આવ્યું. 89% થાય છે મારા અને પર્સન્ટાઇલ 96.5 જેવું થાય છે, એટલે સારું આવ્યું છે રિઝલ્ટ. શું હવે આશા અપેક્ષા, શું ભણવું છે આગળ? એટલે હવે જોઈએ છે જે રીતે કોલેજ મળશે એ રીતે આપણે લઈશું. ગુજકેટનું પરિણામ શું આવ્યું? એ જોયું નથી, હજુ જોવાનું બાકી છે. 82% ઓવરઓલ પરિણામ છે. કેટલો ફરક તમને લાગે છે કે મેરિટમાં આવશે? હવે ખબર નહીં કેવું આવશે, પણ માર તો જે કોલેજ જોઈએ છે એ મળી જાય એટલું જ છે. કોલેજમાં જે આશા અપેક્ષાઓ છે તે મળવું, તો અન્ય વિદ્યાર્થીઓ છે હજુ પરિણામ જોઈ શકાય. મિત્ર, શું પરિણામ આવ્યું? મારે પર્સન્ટાઇલ 90.3% આવ્યા છે. ક્યાં હવે જવાનું, નેક્સ્ટ શું ભણવાની આ છે? મેં સીએ જોઈન કરી લીધું છે. મારે ભવિષ્યમાં સીએ કરવાનું છે, એટલે સીએ જોઈન કરી દીધું છે. કયું પેપર તમને હાર્ડ લાગ્યું હતું જેમાં સારા માર્ક્સ આવ્યા, કે આટલી અપેક્ષા નહોતી કે આટલા સારા માર્ક્સ આવશે? મને ગુજરાતી અને ઇંગ્લિશમાં અપેક્ષા નથી એટલા, પણ ગુજરાતી અને ઇંગ્લિશમાં વધારે આવ્યા. એકાઉન્ટન્સીમાં કેટલા? એકાઉન્ટમાં 92 અને સ્ટેટમાં 95 છે. તો 90+ વિદ્યાર્થી આવે છે. મિત્ર, શું પરિણામ આવ્યું? 90% આવ્યા. 633 ટોટલ થયું. શું સક્સેસ ભંડાર રહ્યો તમારો કે આટલી આ પ્રકારની મહેનત કરતા આટલા સારા પર્સન્ટેજ લાવી શકીએ? અમે જેટલું વિચાર્યું હતું એમ કરતાં સારું રિઝલ્ટ આવ્યું છે આ વર્ષે, અને અમે વિચાર્યું હતું કે આટલા નહીં આવે પણ આવી ગયા. અમારી મહેનત ફળી ગઈ. હવે શું પ્લાનિંગ આગળ? સીએ. ઓકે, તો તમારે એકાઉન્ટન્સીમાં કેટલા માર્ક્સ? 98 છે, 98 અને સ્ટેટમાં 96 છે. બાકી ઇંગ્લિશમાં થોડું ડલ થયું હતું પણ કવર થઈ ગયા છે. બાકી બસ, અને સારા માર્ક છે, ઘરવાળા ખુશ છે. બાકી બસ આપણે ઘરવાળા. પરિણામ સારું આવ્યું છે અને વિદ્યાર્થીઓ ખુશ છે, તેમના માતા પિતા ખુશ છે, કારણ કે 2 વર્ષની મહેનત હતી અને જે પ્રકારથી પરિણામ આવ્યું છે તેને લઈને વિદ્યાર્થીઓમાં હાલ ઉત્સાહનો માહોલ જે છે તે યશ જોવા મળી રહ્યો છે. જી બિલકુલ, ખૂબ ખૂબ આભાર આશુતોષ આપનો અમારી સાથે જોડાવા માટે થઈને. તો પરિણામો સારા છે, વિદ્યાર્થીઓમાં ખુશી આ વખતે જરૂર જોવા મળી રહી છે. પાછલા વર્ષો કરતાં આ વખતે પરિણામો સારા જોવા મળી રહ્યા છે. ફટાફટ વિરામ બાદ ભારતીય માર્કેટ્સ ખુલી ચૂક્યા છે. બધા પર નજર કરીશું બ્રેક બાદ. તો બ્રેક બાદ આપનું સ્વાગત. ભારતીય માર્કેટ્સ ખુલી ચૂક્યા છે. દબાણ સાથે જ દિવસની શરૂઆત થઈ અને ત્યારબાદ રિકવરી બતાવવાની કોશિશ નિફ્ટીએ કરી છે. દિવસની શરૂઆત થઈ, ઘટાડો આવ્યો, 22,224ના ડેઝ લો બન્યા છે. યાદ રાખો 22,200ની આપણે વાત કરી જ હતી અને એક્ઝેક્ટ ત્યાંથી તમને જે છે તે 22,220ની ઇનફેક્ટ વાત કરી હતી અને ત્યાંથી રિકવર થયા છીએ. સો ફાર 22,300 પર હર્ડલ બની રહ્યું છે, ત્યાં જ ક્લોઝ છે. ઉપર તમને 400નું રેઝિસ્ટન્સ પણ જોવા મળવાનું છે. તો 22,300 પર ફાઇટ ચાલી રહી છે. આ તરફ તમે જુઓ બેંક નિફ્ટી લીલા નિશાનમાં છે. આપણે વાત કરી હતી કે પોઝિટિવ રહેવાના ચાન્સ બેંક નિફ્ટીના વધારે છે, થઈ પણ રહ્યું છે. 0.5% વધુની આસપાસની મજબૂતી છે. અહીંયા 47,964 આપણે 48,000 તોડ્યું હતું ખુલ્યા બાદ, પણ પછી હવે 48,258 પર છીએ આપણે, એટલે 48,100ના ક્લોઝની સામે તમને પછી થોડી રિકવરી પણ આવતી જોવા મળી રહી છે. બેંક નિફ્ટી પર્ટિક્યુલરલી વધારે તમને સ્ટ્રોંગ રહેતો જોવા મળી રહ્યો છે અહીંયાથી. પણ નિફ્ટીમાં થોડું કન્સલ્ટેશન હજુ પણ તમને યથાવત રહેતું જોવા મળી રહ્યું છે. સ્ટોક સ્પેસિફિક તમે બેંક નિફ્ટી પર નજર કરો તો તમને આજે એચડીએફસી બેંક જે છે તે રિકવર થતો થોડો જોવા મળી રહ્યો છે. 1484 આસપાસની પરિસ્થિતિ અહીંયાથી ખાસ તમે નિહાળો. આ તરફ EU સ્મોલ ફાઇનાન્સ બેંક છે. બેંક ઓફ બરોડા પર્ટિક્યુલરલી બહુ સરસ આજે પરફોર્મ કરી રહ્યો છે, કારણ કે જે સમાચારો છે પર્ટિક્યુલરલી કે બેંક ઓફ બરોડાના BOB વોલ્ડમાંથી હવે તેઓ નવા ક્લાયન્ટ્સ જે છે તે અક્વાયર કરી શકશે. આ સ્થિતિમાં બેંક ઓફ બરોડામાં આજે તમને સારું એવું એક્શન બનતું જોવા
મળી રહ્યું છે. તો આ પરિસ્થિતિને ખાસ ધ્યાનમાં રાખો તમે. આ સિવાય તમે નજર કરો તો બેંક ઓફ બરોડા સિવાય બીજા બધા સ્ટોક્સ પણ છે. ઇવન SBI પણ હવે પરિણામો આવવાના છે એ પહેલાં 815 આસપાસ. તો આ પરિસ્થિતિ તમારા માટે અહીંયાથી ખાસ મહત્વની રહેશે. નિફ્ટીના કયા કયા સ્ટોક્સ છે કે જેમાં તમને પરફોર્મન્સ સારું જોવા મળી રહ્યું છે એક વખત નજર કરી લઈએ. ગઈકાલની પરિસ્થિતિ સામે આજે બજાજ ઓટોમાં સારું એક્શન છે. મજબૂતી અહીંયા યથાવત 1.25% આસપાસની મજબૂતી અહીંયા જોવા મળી રહી છે. પછી તમે નિહાળો કે HCL ટેક છે, સારી મજબૂતી અહીંયા જોવા મળશે. હિન્દાલ્કો ઓવરઓલ પરિસ્થિતિ M&M સારી મજબૂતી અહીંયા તમને જોવા મળી રહી છે. તો આ બધા સ્ટોક્સ ખાસ તમારે ધ્યાન પર રાખવાના રહેશે. આપણી સાથે ફિનવર્સિફાઈના ધ્વની પટેલ પણ જોડાઈ ચૂક્યા છે. રવિ પણ આપણી સાથે છે. ધ્વની, પહેલાં તો ચાર્ટ્સ પર વાત કરી લઈએ. એકદમ ફ્લેટિશનેસ સાથે ઓપનિંગના સંકેતો હતા, એવું જ થયું છે. પરિસ્થિતિ શું ઓબ્ઝર્વેશન જોઈ રહ્યા છો આજના ઓપનિંગને? ગુડ મોર્નિંગ યશ. ડેફિનેટલી અહીંયા આગળ આપણે જે રીતે અહીંયા આગળ ઓપનિંગ કરી છે તો બોટમ્સમાં સૌથી પહેલાં તો ધ્યાનમાં એ રાખવાનું રહેશે કે 22,180 પાસેનો જે સપોર્ટ હતો એ સારી રીતે કામ કરી રહ્યો છે. આપણને જોવા મળી રહ્યું છે કે ગઈકાલના સેશનમાં પણ આપણે ત્યાં જ સપોર્ટ લઈને ત્યાંથી ઉપરની તરફ વધ્યા. આજે પણ એ લેવલને ખાસ કરીને ધ્યાનમાં રાખવાનું રહેશે. એ બ્રેક કરીએ તો અહીંયા આગળ કોઈ પણ એક બેરિશ સાઇડના સેટઅપ ફર્ધર કન્ટિન્યુ થતા દેખાશે. અધરવાઇઝ માર્કેટ અહીંયા આગળ બોટમ બનાવતું દેખાઈ રહ્યું છે. હાલાકી આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા આગળ થોડુંક ફ્લેટિશ ઓપન થયું છે. કોન્સ્ટન્ટલી વોચ કરવાનું રહેશે. 22,400 ની ઉપર જેવો આપણે મૂવ કરીએ છીએ તો ઉપરની તરફ 22,500 અને એના પછી પ્રાઇસ એક્શન અહીંયા આગળ બતાવે છે કે 22,550 સુધીનું ફર્ધર અપમૂવ કન્ટિન્યુ થતું દેખાય છે. એટલે ખાસ કરીને વેટ એન્ડ વોચ કરો અત્યારે, કારણ કે ફ્લેટ કારોબાર જોવા મળી રહ્યું છે. એટલે અત્યારે કોઈ પણ એક બુલિશ સાઇડના ટ્રેડ અહીંયા આગળ નિફ્ટીમાં આપણે નહીં લઈએ. બેંક નિફ્ટી કોન્ટ્રેરી આપણને વધારે અહીંયા સારું પરફોર્મન્સ દેખાડી રહ્યું છે. બેંક નિફ્ટીમાં 48,000નું જે સાયકોલોજીકલ માર્ક પણ હતું એની ઉપર આપણે ટ્રેડ કરી રહ્યા છીએ. ઓવરઓલ અહીંયા આગળ જોઈએ તો આપણે ઓપન લોના ફોર્મેશન સાથે બેંક નિફ્ટીમાં ઓપન થયા છીએ અને ઓવરઓલ બેન્કિંગની તરફથી અહીંયા આગળ ફાળો આપણને સારો દેખાઈ રહ્યો છે. SBI બેંક અત્યારે આપણને ટ્રેડમાં પોઝિટિવ અહીંયા આગળ વધતો દેખાઈ રહ્યો છે. એટલે બેંક નિફ્ટીમાં જે ખાસ કરીને ઉપર લેવલ ધ્યાનમાં રાખવાનું રહેશે તો 48,500 અહીંયા ઉપરની તરફ ક્રોસ કરી એટલે ફર્ધર બુલિશ એક્શન આની અંદર કન્ટિન્યુ થતું દેખાશે. મોમેન્ટમ બાઇંગ જે છે એ બેંક નિફ્ટીમાં ઉપર 48,850 થી લઈને 49,000 સુધી કન્ટિન્યુ થતી દેખાશે. સપોર્ટ જે બેંક નિફ્ટીનો અહીંયા આગળ બની રહ્યો છે તો 47,880 જ્યાં સુધી આપણે બેંક નિફ્ટીમાં બ્રેક નથી કરતા તો ત્યાં આગળ કોઈ પણ એક બેરિશ મૂવ કન્ટિન્યુ નહીં થાય. સપોર્ટ સારો બનેલો છે એટલે બેંક નિફ્ટીમાં કરંટ લેવલથી આપણે બાય કરી શકીએ છીએ. કરંટ લેવલથી બાય કરીએ તો જે શોર્ટ ટર્મ ટાર્ગેટ અહીંયા આગળ બેંક નિફ્ટીમાં બની રહ્યો છે તો 48,750 રહેશે અને નીચે જે સપોર્ટ મેં કીધું એવી રીતે 47,850 સ્ટોપ લોસ રાખવાનો રહેશે. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નિફ્ટી બેંક નિફ્ટી બંનેની ઓવરઓલ પરિસ્થિતિ નજર રાખવાની રહેશે. રવિ, આપના પાસેથી ખાસ બેંક ઓફ બરોડાની વાત ખાસ કરવી છે, કારણ કે જે રીતે એક સમાચાર આવ્યા છે BOB વર્લ્ડ માટેના, સ્ટોક થોડું રિસ્પોન્સ સારો આપી રહ્યો છે, પોઝિટિવ આપી રહ્યો છે. BOB કઈ રીતે જોઈશું આપણે બેંક ઓફ બરોડા? ઝડપથી આખા પેકમાં જે SBI ને છોડીને ઓલવેઝ મારી આ પ્રેફર્ડ પિક હશે અને સાથે ફંડામેન્ટલી જોઈએ તો અમારા કવરેજમાં પણ છે, મારા પોર્ટફોલિયોમાં પણ બેંક ઓફ બરોડા છે. એક ડિસ્ક્લેમર છે. હાલાકી બેંક ઓફ બરોડામાં મને એવું લાગી રહ્યું છે કે આજે સ્ટેટ બેંકનો રિઝલ્ટ ઘણો ઇમ્પોર્ટન્ટ રહેશે. સ્ટેટ બેંકના રિઝલ્ટ ઉપર માર્કેટનો દારોમદાર રહેશે, કારણ કે સ્ટેટ બેંકની જે વોલ્ટાલિટી હોય છે એ આખા બાસ્કેટમાં આવતી હોય છે. ઓવરઓલ ફંડામેન્ટલી સાઉન્ડ છે. મને PSU બેંકમાં મીન્સ કે સ્ટેટ બેંક સિવાય એવું લાગી રહ્યું છે કે જે થોડું ઓવર વેલ્યુએશનનો અહીંયા પ્રશ્ન છે, પરંતુ જે રીતે કંપનીનું વેલ્યુએશન છે, જે રીતે પ્રાઇસ ટુ બુક અને PE જો તો આટલી રનઅપ બાદ પણ કમ્પેરેટિવ બીજી બેંકો કરતા સ્ટેબલ ત્યાં પરફોર્મન્સ છે. લેવલ સ્પેસિફિક 265, 263 આ એક ખરીદીનું ઝોન હોઈ શકે. નીચે જ્યાં સુધી 242 ના તોડે ત્યાં સુધી પોઝિશન ઇન્ટેક રાખો. ઉપરની બાજુ 310 સુધીના શોર્ટ ટર્મ ટાર્ગેટ માટે ખરીદી કરી શકો છો. ઇન્ટ્રાડે ખરીદી કરવી હોય 12 વાગ્યા આસપાસ SBI ના રિઝલ્ટ આવી જાય ત્યારબાદ તમારે નવી ખરીદીનો અપ્રોચ રાખવો જોઈએ. ઓવરઓલ એવું લાગી રહ્યું છે કે બેંક ઓફ બરોડા એક ઘણી મોટી અપસાઇડ માટે પ્રિપેર છે. જે લોકો લોંગ ટર્મ ઇન્વેસ્ટર હોય અને PSU બેંકમાં એન્ટ્રી કરવી હોય તો અસેટ ક્વોલિટી વાઇઝ, PE વાઇઝ, પ્રાઇસ ટુ બુક વાઇઝ, રિટર્ન ઓન નેટવર્થ, ROE વાઇઝ આ બેંક છે એ કમ્પેરેટિવ સ્ટ્રોંગ છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો આપણને જોવા મળી રહ્યો છે. એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થયો છે. ફટાફટ વિરામ લઈને વિરામ બાદ પરત ફરીશું. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.
તો બ્રેક વિથ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ ઓવરઓલ જોઈ રહ્યા છીએ. લિમિટેડ રેન્જમાં મેજર કોઈ ખાસ પરિવર્તન છે નહીં. તો સ્ટોક સ્પેસિફિક આજના કોલ્સ જાણી લઈએ. ધ્વનિ, પહેલાં આપના પાસે કયા કયા સ્ટોક્સ ફોકસમાં? ટાટા મોટર્સમાં રહેશે. ટાટા મોટર્સમાં જે આપણે અહીંયા બાઇંગ એક્શન જોવા મળી રહ્યું છે એ ફર્ધર અપસાઇડ કન્ટિન્યુ થતું દેખાશે. કરંટ લેવલથી ટાટા મોટર્સમાં બાય કરવાનું 1100 રૂપિયાનો ટાર્ગેટ રહેશે અને 995 રૂપિયાનો અહીંયા આગળ સ્ટોપ લોસ રાખવાનો રહેશે. બીજું જે અહીંયા આગળ સ્ટોક મને પસંદ આવી રહ્યો છે તો બાયોકોન છે. બાયોકોનમાં ઓલરેડી આપણે એક તેજી જોઈ જ્યાં આગળ સ્ટોકે નીચે 260નો બોટમ બનાવીને અને એક અપવર્ડ મોમેન્ટ આપી હતી. પછી કન્સોલિડેશનનું ફર્ધર અહીંયા આગળ ટ્રેન્ડ કન્ટિન્યુએશન હવે થતું દેખાઈ રહ્યું છે. કરંટ લેવલથી બાયોકોનમાં બાય કરવાનું રહેશે. 318 અને 325ના ટાર્ગેટ બની રહ્યા છે. સ્ટોપ લોસ જે નીચેની તરફ મેન્ટેન કરવાનું રહેશે તો 305નો રહેશે. 305ના સ્ટોપ લોસ સાથે તમને અહીંયાથી બાયોકોનમાં ખરીદવાની સલાહ બની રહી છે અને ટાટા મોટર્સ 1100ના ટાર્ગેટ્સ બની રહ્યા છે. રવિ, આપના તરફથી કયા કયા કોલ્સ? આજે ફોકસ ઓટો એન્સિલરી ઉપર વધારે છે. આઈ થિંક ત્યાં બંને સ્ટોક મારા એમાંથી જ રહેશે. પહેલો મારુતિમાં ઘણા ટાઈમ પછી 12,500નું લેવલ એને ફરીથી બેક કર્યું છે અને ઓટો કંપનીના પરિણામો ઘણા સ્ટ્રોંગ આવી રહ્યા છે. રિઝલ્ટ સિઝન ઓટો સેક્ટર માટે સારી રહી છે. 12,500નું લેવલ બ્રેક કર્યું છે. આજે જ આ બ્રેક થયું છે. આઈ થિંક 540નું કાલનું ક્લોઝિંગ હતું તો 540 આસપાસ બાય કરો. સ્ટોપ લોસ રાખી શકાય. જે લોકો ટ્રેડર્સ છે એ લોકો 12,200નો સ્ટોપ લોસ રાખે. ઉપર 12,900 સુધીના ટાર્ગેટ તમને આ સ્ટોક બતાવી શકે છે. સેકન્ડ મારી રેકમેન્ડેશન ઓટો એન્સિલરી યુનોમિન્ડા પર હશે. યુનોમિન્ડા ઘણી સાઉન્ડ કંપની છે. ઓટો સ્પાર્ક અને સાથે સાથે મિન્ડા ગ્રુપની કંપની છે અને આ કંપનીનું ઘણું મીન્સ કે તમે જોશો તો સ્ટેબિલિટી અને અર્નિંગ ટર્મ્સમાં જોઈએ તો ઘણો સારો ગ્રોથ છે. આઈ થિંક તમે યુનોમિન્ડા પર ફોકસ કરો. 720 આસપાસ ખરીદીની સલાહ રહેશે. શોર્ટ ટર્મમાં 700નો લેવલ માઇન્ડમાં એક સાયકોલોજીકલ સપોર્ટ તરીકે ફોકસમાં રાખવું જોઈએ. 748 થી 750 સુધીના ટાર્ગેટ ઇન્ટ્રાડે અને ઓવરઓલ મને એવું લાગી રહ્યું છે કે આ સ્ટોક તમને 825 સુધીના ટાર્ગેટ શોર્ટ ટર્મમાં બતાવી શકે છે. 825 સુધી યુનોમિન્ડા આગળ જતા તમને જોવા મળી શકે. અલ્ટિમેટ ટાર્ગેટ્સ છે પણ 748-50ના ઇન્ટ્રાડે ટાર્ગેટ્સ અહીંયાથી યુનોમિન્ડા માટે બની રહ્યા છે. મારુતિ તમને 12,900ના ટાર્ગેટ્સ બની રહ્યા છે. તો આ બે સ્ટોક્સ તમને જોવા મળી રહ્યા છે આજના દિવસે રવિ તરફથી. મારુતિ અને યુનોમિન્ડા અને ટાટા મોટર્સ તથા બાયોકોન તમને જોવા મળી રહ્યા છે ધ્વનિ તરફથી. રવિ, રિક્વેસ્ટ કરીશું યુનોમિન્ડાનો સ્ટોપ લોસ એક વખત રિપીટ કરશો પ્લીઝ? 700નો સ્ટોપ લોસ રહેશે યુનોમિન્ડા. ઓકે, 700ના સ્ટોપ લોસ સાથે તમને જગ્યા જોવા મળી રહી છે. 748-750ના ઇમિડિયેટ ટાર્ગેટ્સ અને અલ્ટિમેટ ટાર્ગેટ 825 તમારા માટે બનતા જોવા મળી રહ્યા છે. તો આ 4 સ્ટોક્સ આજે ખાસ તમારે ધ્યાન પર રાખવાના રહેશે. સમય થઈ ગયો છે રજા લેવાનો. ધ્વનિ, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. આપણે જે પણ સ્ટોક ડિસ્કસ કર્યા એનો મેં પર્સનલ કોઈ પોઝિશન નથી. ક્લાયન્ટને રેકમેન્ડેશન્સ આપેલા છે. એ રવિ, આપના તરફથી? જે પણ સ્ટોક્સ વિશે ચર્ચા થઈ છે મારી કોઈ પોઝિશન નથી. કંપનીના ક્લાયન્ટ્સ અને ફંડમાં પોઝિશન હોઈ શકે છે. ખૂબ ખૂબ આભાર આપ બંનેનો અમારી સાથે જોડાવા માટે, આજના દિવસની ચર્ચામાં ભાગ લેવા માટે થઈને. તો 4 રેકમેન્ડેશન્સ ફરી એકવાર તમને સ્ક્રીન પર બતાવી દઈએ. ટાટા મોટર્સ, બાયોકોન ધ્વનિ તરફથી, મારુતિ અને યુનોમિન્ડા તમને રવિ તરફથી જોવા મળી રહ્યા છે. ભારતીય માર્કેટ્સ પર નજર કરી લો તમે. ખોલ્યા બાદ ટોપ બનાવી દીધી. ફરી એકવાર જુઓ 22,300થી જ પ્રોબ્લેમ આવી રહ્યો છે. 22,307ના હાઈ બનાવ્યા. ફરી ડેઝ લોને નજીક જવાની કોશિશ. 22,250 આસપાસ નિફ્ટી. બેંક નિફ્ટી પણ પોઝિટિવ ખુલ્યા બાદ ગઈકાલના ક્લોઝના લેવલને નજીક આવી ગયા છે આપણે, જે 48,100 આસપાસનું ક્લોઝ હતું. તો આવી સ્થિતિમાં 48,976નું ઓપન છે. 48,021નો ક્લોઝ હતો એકચ્યુઅલી એડજસ્ટેડ. એટલે 48,21થી તો હજુ પણ થોડા ઉપર છીએ. એટલે એટલીસ્ટ ગઈકાલના ક્લોઝની સામે તમને પોઝિટિવિટી છે. વિક્સ તમને જોવા મળે છે આજે થોડો 19.70 જઈને આવ્યા છીએ. ગઈકાલે 18.56 આસપાસ હતા અને અત્યારે પણ તમે જુઓ 18ને નીચે જઈએ 17.5 પર. પણ હા, વિક્સમાં મુવમેન્ટ તો હજુ છે જ. એટલે આ પરિસ્થિતિને ખાસ ધ્યાન પર રાખીએ આપણે. તો એકંદરે કહી શકાય ભારતીય માર્કેટ હજુ પણ સુસુપ્ત અવસ્થામાં આમ જોવા જાવ તો નથી, કેમ કે ઇન્ડેક્સમાં મૂવમેન્ટ તો ઘણી છે, સ્ટોક સ્પેસિફિક મૂવ ઘણી છે, પણ પર્સન્ટેજ ટર્મ્સમાં જોવા જાવ તો એકદમ ફ્લેટ લાગે. એટલે પરિસ્થિતિ આ પ્રમાણે છે. જોઈએ હવે આજે એક્સપાયરીના દિવસે બંને તરફી મૂવમેન્ટ્સ જોવા મળે છે કે નહીં, કેમ કે 22,300નું બિલ્ડઅપ જબરદસ્ત છે. કોલ રાઇટર્સ બહુ જલ્દી ગીવઅપ નહીં કરે અને 22,200માં થોડું પુટનો સપોર્ટ પણ છે. તો જોઈએ પછી હવે કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે. તો આ સાથે જ આપને આજના દિવસના શોમાં હાલ બસ આટલું જ. મને યશને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.